હવે સમાચાર વિગતવાર। GCAS પોર્ટલ બાબતે MLA કુમાર કાણાણી દ્વારા VNSDની કામગીરી પર સવાલો ઉઠાવવામાં આવ્યા। GCAS પોર્ટલ પર સુરતની DRB કોલેજ દ્વારા 600 બેઠક સામે 5200 ઓફર લેટર અપાયા છે। GCAS પોર્ટલ બાબતે MLA કુમાર કાનાણી દ્વારા VNSDO કામગીરી પર સવાલો ઉઠાવવામાં આવ્યા હતા। GCAS પોર્ટલ પર સુરતની DRB કોલેજ દ્વારા 600 બેઠક સામે 5200 ઓફર લેટર અપાયા હતા। આ બાબતે કુમાર કાનાણી દ્વારા VNSDOની કામગીરી પર સવાલ ઉઠાવવામાં આવ્યા છે। આ બાબતે ABVPની પ્રતિક્રિયા સામે આવી હતી। સમગ્ર રાજ્યમાં 2 દિવસ પહેલા જ આ બાબતે વિરોધ કરાયો હતો, ત્યારે ખાનગી કોલેજોની મનમાની આમાં દેખાઈ રહી છે। આ બાબતે જ્યાં સુધી તમામ વિદ્યાર્થીઓને એડમિશન નહીં મળે ત્યાં સુધી ABVP લડત ચલાવશે। સુરતની કેટલીક કોલેજોએ બેઠકો કરતા વધારે વિદ્યાર્થીઓને એડમિશન લેટર આપ્યા છે, ત્યારે આ પ્રક્રિયાથી વિદ્યાર્થીઓ ગેરમાર્ગે દોરાઈ રહ્યા છે। કુમાર કાનાણીએ પત્ર લખ્યો છે સરકારને, કયા પ્રકારનું સ્ટેન્ડ શું કહેશો અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ? અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદનો પહેલા દિવસથી સ્ટેન્ડ છે કે જે જીકાસ પોર્ટલ છે એની અંદર જેટલા પણ પ્રચાર કરવાના જે પણ બાબતો હતી, સ્ટેટ યુનિવર્સિટીઓને જે પ્રચાર કરવાનું હતું, કેમ કે કોલેજોને પૂરતી જાણકારી નહીં હતી, કેમ કે ફર્સ્ટ ટાઈમ આ પોર્ટલ જીકાસ પોર્ટલ જે છે એ ઇમ્પ્લિમેન્ટ થયું છે। અમે આ પોર્ટલને બિરદાવીએ, જીકાસને બિરદાવીએ, પણ એની અંદર જે ખામીઓ રહેલી છે એના લીધે જે વિદ્યાર્થીઓ ભોગ બન્યા છે એના માટે સરકારે જે પણ સ્ટેન્ડ છે વિદ્યાર્થીઓ માટે લેવું પડશે। અને અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદે 48 કલાક પહેલા જે આવેદન પાઠવ્યું હતું એમાં પણ એ જ કીધું હતું કે જે વિદ્યાર્થીઓને પ્રશ્ન આવે છે કે ભાઈ મેં 5 કોલેજ સિલેક્ટ કરેલી છે, 5 કોલેજમાં જો એડમિશન ફૂલ થઈ ગયા, સીટો ફૂલ થઈ ગઈ તો હવે મારે જવાનું ક્યાં? તો એડિટ કરવાનો ઓપ્શન પણ પોર્ટલની અંદર મળવું જોઈએ। અને જે કોલેજોએ ગલતી કરી છે કે ભાઈ 500 સીટ છે તો 5000 લોકોને કેમ એ લોકોએ ઓફર લેટર મોકલ્યા, તો એ લોકો ઉપર પણ કાર્યવાહી થવી જોઈએ। કમિટી જેટલી કોલેજોમાં આ રીતનું થયું છે ત્યાં કમિટી બેસવી જોઈએ, જેનાથી આગામી સમયમાં આવા જેટલા પણ કામ છે આ નહીં થાય અને વિદ્યાર્થીઓ ભોગ નહીં બને। અને અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ જ્યાર સુધી એક વિદ્યાર્થીનું એડમિશન નહીં થઈ જાય, કોઈ વિદ્યાર્થી બાકી નહીં રહે, ત્યાર સુધી એ લોકો સાથે ખડે પગે ઊભું છે અને વિદ્યાર્થીઓના એડમિશન કરાવશે। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।